દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર લઈને આવી છે એક મોટી ભેટ। જી હા, કેન્દ્ર કેબિનેટની બેઠકમાં આખરે મોદી સરકાર દ્વારા પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે અને આ યોજના અંતર્ગત 100 જિલ્લાઓમાં કૃષિ સુધાર ઉપર કામ કરવામાં આવશે। ત્યારે આપને જણાવી દઉં કે આખરે આ યોજના કેવી રીતે કામ કરશે, તમને કેવી રીતે મદદ કરશે, તેના ઉપર એક નજર કરીએ, યોજનાની ખાસિયતો જાણી લઈએ। તો આ યોજના અંતર્ગત દેશના કુલ 100 જિલ્લાઓને સિલેક્ટ કરવામાં આવશે અને આ એવા જિલ્લાઓ હશે કે જ્યાં કૃષિ ઉત્પાદન ખૂબ જ નીચલા સ્તરે છે અને આવા 100 જિલ્લાઓમાં કૃષિ સુધાર ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે। આપને પણ જણાવી દઉં કે આ જિલ્લાઓમાં દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછા એક જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત દર વર્ષે બજેટમાં 24,000 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવશે। કુલ 6 વર્ષ માટે આ યોજના લાગુ રહેશે। સાથે એ પણ જણાવી દઉં કે 11 મંત્રાલયની 36 યોજનાઓને આ તમામ જિલ્લાઓમાં સમાંતર ધોરણે લાગુ કરવામાં આવશે। આ યોજનાના ઉદ્દેશની વાત કરવામાં આવે તો સિંચાઈ સુવિધાઓને વધારી ઉત્પાદકતા, જે પાક ઉત્પાદકતા છે તેને વધારવાનું છે। આ સાથે જ પાકની લણણી બાદ તેના યોગ્ય સ્ટોરેજ અને તેના યોગ્ય વેચાણ વ્યવસ્થાને લગતા કાર્યો કરવાનું છે। તો આવી જ રીતે ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।